મિત્રો જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની। કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે ફજેતી। જીવનમાં ફજેતી ક્યારે થાય અને ફજેતીનું કારણ શું અને કેવા કાર્ય કરવાથી ફજેતી થાય। તો મિત્રો વાત મારી ધ્યાન દઈને સાંભળજો। મિત્રો ફજેતી એટલે તમે કોઈ પણ કામ કરો, કોઈ પણ જવાબદારી ઉપાડો, કોઈ પણ વાયદો આપો અને એ મુજબ તમે ન કરો ને ત્યારે એ વાત તમને કોઈ દોહરાવી અને લોકોની સામે, લોકોની વચ્ચે તમને લાવી અને પેરે લુગડે દિગંબર કરે ને એને ફજેતી કહેવાય। મિત્રો ફજેતી એટલે આપણે કાલનો જ દાખલો લઈએ કે હળવદ યાર્ડની અંદર ખેડૂતોએ મગફળી વેચવા માટે આવ્યા। આગલે દિવસો ભાવ સારા હતા એટલે કમસે કમ કોઈ પણને એવી ઈચ્છા જાગે કે ચાલો માલ છે, આની માથે આપણે ઘણો વ્યવહાર કરવાનો હોય, જેનું લોકોને પાસેથી લીધું હોય એને આપવાનું હોય અને આપણો ખેડૂતનો દીકરો એવું જ ઈચ્છતો હોય કે એનો વ્યવહાર સલામત રહી જાય, પૈસા ન રહે તો કાંઈ નહીં। આવો નેક બુદ્ધિનો અને આદર્શ કોઈ વ્યક્તિત્વ હોય તો એ ખેડૂત છે। અને જે એ યાર્ડની અંદર માલ લઈને જાય છે ત્યારે એ યાર્ડના કર્મચારીઓ સર્વ સંપી, વેપારીઓ સંપી અને જે કાર્ય કરે છે કે હરાજીની અંદર સીધો 250 થી 300 રૂપિયાના ડિફરન્સે માલ ખરીદવાની વિચારણા કરી અને જ્યારે હરાજી ચાલુ કરે છે ત્યારે ખેડૂતો હોબાળો મચાવે છે, ખેડૂતો એકતા સાધે છે, મીડિયા સમક્ષ વાત આવે છે, મીડિયા પ્રશ્નોત્તરી પૂછે છે, ખેડૂતો એની વ્યથા ઠાલવે છે અને એના સેક્રેટરીનો એક ઓફિસર પણ આવે છે અને મેં એ જોયો છે। હવે એ હરામ પાણીનો કેવું બોલે છે કે ભાઈ આ ખેડૂત સમજતા નથી, આ ખેડૂત નથી સમજતા, તું જ સમજ છો એમ। કારણ કે મારી પણ, હું એક ખેડૂતનો દીકરો છું, પેલા પછી ગમે તે જ્ઞાતિ જાતિ છું, કારણ કે આજ કમનસીબે આપણી છે। જો એકતા તમે સાધી લેશો ને ઘડીક, તમારા સ્વાર્થ પૂરતી, તમારા માલ પૂરતી જો એકતા સાધી લેશો ને, જ્ઞાતિ જાતિના વાડામાં નહીં વેચાવ ને તોય તમને ન્યાય મળશે। પણ આજ આપણી કમનસીબાઈ છે, નહીતર ત્રિકમને પાવડાના જો હાથા ઢીલા થાય ને તો માલ તો કમ્પ્લેટ ઠેકાણે આવી જાય બધું। પરંતુ આ વ્યથા મારી બોલે છે, એમ કે છે કે હાલો તમારી માંગ એમ છે કે 1200, પણ 1200 ઢગલો એક નહીં ખરીદે તો બીજું શું હોય કે એ ઢગલો ઓળંગીને બીજામાં જવાનું ને મારે? અરે બીજો છે જ નહીં, 1200 થી નીચે કોઈ એવો છે ને। એટલે આમાં શું કહેવાનો અર્થ એવો થાય છે મિત્રો કે ખેડૂતની અંદર પણ એ ફાટ પડાવવા માંગે છે, કારણ કે આની વૃત્તિ છે ને હરામ છે। નહીતર ખેડૂએ એક પ્રશ્ન કરી દીધો કે 1200 થી નીચે કોઈને ખરીદવાની નહીં, તો વેપારીને આવવાના, અરે વેપારી ના આવે તો તેલ લેવા જાય, વેપારી ના આવે તો એનો બાપે આવશે। હું ખેડૂતને એટલું જ કહું છું કે આ જે વસ્તુ જે છે ને ફજેતી કેની છે તો કે ધારાસભ્યની ફજેતી છે, ભાજપના જે આ ભવાડા રૂપી સરકારની ફજેતી છે, આજે નરેન્દ્ર મોદી એ જે મોટા મોટા વાયદા આપ્યા હતા ને એની ફજેતી છે। અને આ જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે ને એ જન્મજાત શ્રીમદ ગર્ભ કુટુંબ નથી, એ ખેડૂતનો દીકરો જ કહેવાય। એના એ ઘરે કઈ જાગીર નહોતી, એ પણ એક સત્તામાંથી આવ્યો છે ને તો ખેડૂત માટે આવ્યો છે, ખેડૂત થકી આવ્યો છે, પ્રજા થકી આવ્યો છે। તો જો પ્રજાની અને ખેડૂતોની વ્યથા ન સમજે અને મોટા મોટા વાયદા દઈને જો માથે બેઠો હોય ને નરેન્દ્ર મોદી ભાઈ, આપણા વડાપ્રધાન સાહેબ, તો એની આ ફજેતી જ છે, આ એને ફજેતી જ કહેવાય। હું બમણી આવક કરે, અરે બમણી આવક નથી, કઈ ખાવા જેવું દ્યો। ખેડૂત ત્યાં સુધી બોલે છે કે અમારા વાંહે ચડ્ડીનું નહીં વધે, શરમ આવી જોઈએ, તમને મરી મીટવું જોઈએ, તમારે ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ। ખરેખર યાર, તમારા જેવો નકતો જે સરકાર ઘણી બદલી, આપણે એવું નથી જોયું
કે સરકાર બદલે, સરકાર આવે, વાયદા આપે, પણ એમાં 5% 10% કોક વાયદા પરિપૂર્ણ કરે ને. આ એ તો એક વાયદો નથી નિભાવ્યો, એક વાયદો એટલે એક વાયદો નથી નિભાવ્યો. આમાં તમે જુઓ કે ખેડૂત ખેતી વીટી અને સરકાર અને શહેર તરફ જઈ રહ્યા છે, ત્યાં શું કરવાનો છે બિચારો, એ થોડોક ખબર પડે. મજૂરી કરવાનો વિચાર કરો તમે. સર્વત્ર પોતાની પાસે સ્વતંત્ર જમીન છે, જમીનમાં એ કોઠાસૂઝ છે, કઈ રીતે ઉત્પાદન કરવું એ ખબર છે, છતાં જ માણસ કંટાળો કેટલો આવ્યો છે કે જે વેચી વેચીને અને જઈ રહ્યો છે. અને અહીંયા આ ભાજપની ભડવી સરકાર ચારે કોર ઉદ્યોગીકરણ કરી રહ્યું છે, બિન ખેતી કરી રહ્યું છે. અરે ડૂબી મરો એક દિવસ. જે તમે બિન ખેતી કરાવી છે ને એની તમારા પાસે જેમ અંગ્રેજોએ શાસન કર્યું ને, અને અંગ્રેજોને જેમ બધા તાબામાં રજવાડા આવ્યા હતા ને, એવી રીતે તમે એકવાર આ તાબામાં આવીને અને આ દેશની ઘોર ખોદી રહ્યા છો, કબર ખોદી રહ્યા છો. અરે તમે શું કરશો આખીર? પૈસા, તમારા પૈસા શું કામના? તમે પૈસા લઈને અને તમને એવી ખબર છે કે તમારા પ્રજા એવી સમર્થ થવાની જે સાચવી શકશે? આ નેપાળની અંદર કાલબઈનો બનાવ લ્યો, રોકી લ્યો, કેમ કોઈ ઉભોય નથી રહ્યો? આ તમારી મર્યાદા રાખે છે, આ તમારી એની સહનશીલતામાં છે. બાકી સહનશીલતાની હદ થઈ ને ભાઈ, તો કોઈ એકે ઉભા નહીં રહ્યો. એટલે હું તો તમને કહું છું, હજી સમય છે, સમજી જાઓ. અને હું સર્વત્ર ને એમ કહું છું કે આ લોકોની ફજેતી તો થઈ જ છે, અને હજી ફજેતી થવાની જ છે. પણ યાદ રાખો કે યાર્ડની અંદર જેનો ધારાસભ્ય હશે ને એની જ્ઞાતિનો પણ ખેડૂત હશે, જેનો સંસદ સભ્ય હશે ને એની જ્ઞાતિનો ખેડૂત હશે. તો હવે સમજી જાઓ, ખેડૂ એક બની જાઓ, જાતિવાદીમાંથી વેચાવાનું બંધ કરો અને હર કોઈ યાર્ડની અંદર ચકાજામ કરો. કોઈ વેપારીને માલ જ ન આપો. ખેડૂ સંગઠન કરો. એકાબીજીની જરૂર હોય તો એની જરૂરિયાત પૂરી કરો, લેખિત કરો. તમને વિશ્વાસ ના આવતો એવા ખેડૂત હોય, અંદરો અંદર આપણે તો લેખિત કરીને આપો. પરંતુ માલ જડબે સલાક એકવાર જ્યારે તમે કરશો ને, ત્યારે આ ચોરના પેટડાઓને ખબર પડશે. ત્યાં સુધી કશી ખબર પડવાની નથી. કારણ કે આ લોકોએ ક્યાં ટાઢ તડકો વેઠ્યો છે, આને ક્યાં પાણી વારવામાં ખબર પડે છે. આ એ થોડા ખાતી આયકા છે. આ કેમ થાય છે? માથાનો પરસેવો નીચે જાય છે ને ત્યારે માલ ઉત્પન્ન થાય છે. આવી વેદના, આવી વ્યથા અને આવી જે પોતાનું ઉદર પોષણ અને વિશ્વનું ઉદર પોષણ જે શક્ય જ નથી એવી જરૂરિયાત જે પરિપૂર્ણ કરતો આજ જગતનો તાત આજ ભિખારીની હાલતમાં આજ ઉભો છે. અરે શરમ આવી જોઈ. સાલાવ વાયદા દઈ અને તમે આજે ફરી ગયા છો. અરે વાયદા ફરે ને, આપણે તો ઇતિહાસની અંદર કરતે કે ફરે નહીં તો બે બાપ નો કહેવાય. તો આને આપણે શું કેવું? એમ બે બાપ નો કહેવાય એમ કેતા એના બાપમાં ફેર હોય ફરે ને. અને આજે જેની મજહ નથી, જેની જાતિ નથી, જે માણસ જ નથી, એના માથે તમે શું અપેક્ષા રાખો છો? એટલે હું તો મિત્રો એમ કહું છું, એકતા સાધો, એક બનો, તો જ તમારો ઉદ્ધાર છે. નહીતર કાલ સવારે આ ખાડો ખોદીને તૈયાર રાખેલો છે, ખાડામાં તમારી પેઢીને અંદર નાખી અને માથે ધૂળ વાળી દેશે ને તો વાર નહીં લાગે. એટલે આ લોકોની ફજેતી તો થઈ ચૂકી જ છે. હવે સમજી જાઓ અને સારું શું શાસન લાવો. ભણેલો ગણેલો, કારણ કે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, આ લોકો કઈ રોયલ કુટુંબ નહોતા કોઈ, કે એના જન્મજાત કઈ ગ્રભત શ્રીમંત કુટુંબમાંથી નથી આવતા. આ મેં એવા ધારાસભ્ય જોયા છે કે જેની વાડીએ ધારાસભ્યના ફોર્મ ભર્યા હતા ને, ત્યારે ગાડાની અંદર આપણે ઊધ આવે ને, ઊધ ભાંગી જાય ને એટલે એની અંદર થાપો મારે, તો લોખંડની પટ્ટીના થાપા મારેલા હતા. એની આજ કરોડોમાં સંપત્તિ છે. ક્યાંથી લાવ્યો? આ ચોર લાવ્યો ક્યાંથી? ચોરી કરીને જ લાવ્યો ને. તો આને ખબર નથી કે ખેડૂત શું છે, ખેડૂતની વ્યથા શું છે. આ બધું જાણે છે, છતાં આજ તમને અને મને જે મારનાર આપણો જ છે. માટે એ આપણો કરીને જે વાહે કોમવાદ અને જ્ઞાતિવાદમાં જે વેચાવ છો ને, વેચાવનું બંધ કરો. તો જ તમારી આમાંથી આ ફજેતી કરેલા ને તમે ઠેકાણે લાવી શકશો. માટે મારું કહેવાનો મતલબ આ એક વ્યથા અને વેદના છે. માટે જીવનની અંદર જગતનો તાત જે છે ને, એને જો સારી રીતે જીવવું હોય અને પોતાની પેઢીને સારી રીતે જીવાડવી હોય તો સર્વ એક બની જાઓ. સર્વ યાર્ડ ચક્કાજામ કરો. સર્વ યાર્ડની અંદર માલ ઉતારો નહીં. તમારી વાડીએ ને વાડીએ રાખો. આપણે જગદીશભાઈ મહેતાએ સરસ મજાની વાત કરી, શા માટે મૂર્ખ બનો છો?
તમે આજકાલ વાત જોતા જોતા તમે એમ કહો પૈસાની જરૂરિયાત હોય, આ બધી તમારી વાત સાચી છે, ખોટી નથી, પણ આપણે ભાવ કાઢતા કરતા 15-20 દી આપણે કાઢી નાખીએ છીએ, પણ આનું ઠીઠું ક્યારે હાલે છે કે તમે થોડા થોડા ચાલુ રહ્યો છો ને, એટલે એક હારે બધા બ્રેક મારી દો કે ચોરના પેટના તમારે જાવયા જાઓ, અમારે તમને દેવું જ નથી, આવું કહી દેશો ને એટલે એનો બાપ છે ને 1800 રૂપિયામાં મગફળી લેવા આવશે. એ મગફળીનો ભાવ તમારે પાડવાનો છે. આમાં ખેડૂત વ્યથા કે છે યાર્ડની અંદર કે અમને આમાં નથી પોહાતું, આટલામાં થાય છે, પણ આ વ્યથા તમારી સાંભળે એવા છે? આ હરામીના હરામ ખાઈના જાડી ચામડીના થઈ ગયા છે. હવે હમણાં જ ચૂંટણી આવે છે, જાગૃત થઈ જાજો અને બોચી ઝાલીને પછાડો. આમ એમ કે છે ને વિધર્મીઓ છે ને આ છે તે છે, આના ભગવા રંગ છે ને એ લોહી તમારા છે, લોહી. ભગવો રંગ કોઈ નથી અને વિધર્મી કોઈ નથી, હિન્દુએ નથી ને મુસ્લિમે નથી, આવડા લોકો બેઠેલા છે ને અંદર એ જ વિધર્મીઓ છે. વિધર્મીની ભાષાજી શીખવાડે છે, વિધર્મીના ભાષાજી બોલે છે. નહીતર મારે ને તમારે રહીમભાઈ અને રામભાઈ ને પાસે જ રહેવાનું છે, વર્ષોથી નિભાવેલા આપણા સંબંધો છે. કોણ આપણને મારી નાખે? શું કરવા મારી નાખે છે? કોઈ નથી કઈ કરવાનું. આ લોકો પોતાનો રોટલો શેકવા માટે આવું કરશે. એટલે મિત્રો હું તમને એક વાત કહું કે ફજેતી થઈ છે આની, અત્યારે જોરદાર ફજેતી થઈ છે. આ ભાજપની સરકારની ફજેતી થઈ છે. એટલે એક જ તમને કહું છું કે એક બની જાઓ, એક બની જાવ, એ સિવાય તમારો કોઈ ઉદ્ધાર જ નથી. કારણ કે આ લોકો પાસે હવે આમ દન ભેદ બધું છે, તો આપણે આપણી રીતે રહી ગયો, આપણે એનામાં દખલગીરી જ નથી કરવી અને આપણામાં એ દખલગીરી ના કરવી. જાવ આવા ખેડૂત બની જાવ, માલ ભલે પાકી ગયો રાખી દો, આફુડા લેવા આવશે એને 2 હાથ હશે તો, નહીતર જવા દો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. મારી વેદના વ્યથા જે ખેડૂત પ્રત્યેની, ખેડૂતનો દીકરો છું પેલા, પછી હું છું, એટલે મેં આ તમારા માટે એક વિડીયો મૂક્યો છે. તો મારો કહેવાનો મતલબ એક બનો તો અનેક નિર્માણ થશે. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.